कल्याणपुर में अमुक दिवस पहला एक सरकार तरफी चीटिंग અને ખોટા દસ્તાવેજોનો અલગ અલગ કલમો હેઠળ એક ગુના દાખલ થયા હતા. એમાં અત્યાર સુધીમાં અમને 9 આરોપી જેવાને અટક કરી લીધું છે. એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા. એમાં આરોપીની એમો એવી રીતે હતી કે દમણ દીવ ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે. તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે એક પારિવારિક કનેક્શન બેસાડશે. ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે. હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા જેમાં ખોટા પોતાનું નામ, ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા. એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ જતી હતી. એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું. એમાં અમને અમારા જિલ્લા પોરબંદર, પછી દમણ દીવ, વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા, પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા. સાહેબ, આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કર્યો? એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા. તો એ એક અટક થયું છે. બીજું કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, આ ખાસ કેના દ્વારા કરવામાં, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે આપની સૂચનાથી ડાયરેક્ટ? એ સરકાર તરફી ગુના દાખલ થઈ. એમાં અમારા જે CDHO હોય છે એના એક માહિતી હતી, એના આધારે ગુના દાખલ થયું. પછી અમને તપાસ જે છે અમારા SOG ઇન્સ્પેક્ટર પ્રશાંત સિંગરાકીને સોંપી હતી. પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યું છે. સાહેબ, આમાં બીજા જિલ્લાના પણ આરોપી છે, કેવી રીતે? હા, એમાં દ્વારકા જિલ્લાના છે, પછી પોરબંદર જિલ્લાના છે, વલસાડના છે, સુરતના પણ ઘણા આરોપીઓ છે. સાહેબ, આગળ કોઈના નામ ખુલેવી કોઈ શક્યતાઓ? 9 આરોપી છે, હજી આગળ કેટલા નામ ખુલી શકે? એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે. એમાં બીજા કોઈ સંડોવાયેલ છે એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે પણ આરોપીઓનું નામ ખુલશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.